મારો એક જીગરજાન ફ્રેન્ડ ડોક્ટર ગૌરવ ગોસ્વામી, એ સિનિયર રેડિયોલોજીસ્ટ છે. એની મારી જોડે એક જ કમ્પ્લેન છે કે હું તારી જોડે જ્ઞાનની આટલી બધી વાતો કરું છું, તું મારો વિડીયો કેમ નથી બનાવતો. એની સાથે હું એક દિવસ રાત્રે આંટો મારતો હતો. એને મને સવાલ પૂછ્યો, મને કે એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. એને કીધું એસઆઈપી શેનું થાય? એસઆઈપી આપણા જોડે જે એક્સેસ ફંડ હોય જેને આપણે એડવાન્સમાં પ્લાન કરીએ અને દર મહિને એમાંથી એક્સ અમાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. એને કીધું કે તું એવું કેમ વિચારે છે કે એસઆઈપી ખાલી પૈસાનું હોય અને એસઆઈપી ખાલી સ્ટોક માર્કેટમાં થાય? પછી એને મને જોરદાર પર્સપેક્ટિવ આપ્યો. એણે કીધું કે એસઆઈપી તો હેલ્થમાં બી હોઈ શકે, એસઆઈપી રિલેશન્સમાં બી થઈ શકે, એસઆઈપી લર્નિંગમાં બી થઈ શકે. આગળ એને મને સમજાવતા કીધું કે આજે હું દર મહિને એવું નક્કી કરું કે એક દિવસ હું ઉપવાસ કરીશ કે 2 દિવસ હું ખાલી પાણી પીશ, તો તમે હેલ્થની એસઆઈપી કરી. હું દર સન્ડે એક સ્ટોરી વાંચીને મારી ડોટરને સંભળાઈશ, તો એ મારા અને મારી ડોટરના રિલેશનશિપની એસઆઈપી થઈ. આજે હું નક્કી કરું કે હું દર મહિને એક નવી બુક ખરીદીશ અને એને વાંચવાનો પ્રયત્ન કરીશ, તો મારા લર્નિંગની એસઆઈપી થઈ. એને કીધું કે એસઆઈપી કેવી રીતે જોઈએ છે આપણે, એટલે મેં કીધું એક્સેલ પરથી અથવા એની પ્રિન્ટ આઉટ લઈને આપણે એનું ડિટેલ જોઈએ, બેલેન્સ શીટ જોઈએ. એ જ રીતે જો આપણે નવી બુક બનાવીએ, દરેક ઉપર નામ આપીએ, હેલ્થની એસઆઈપી, વેલ્થની એસઆઈપી, ફ્રેન્ડશિપની એસઆઈપી, અને દર મહિને નોટ કરીએ કે આપણે એમાં કેટલું કઈ રીતે ઇન્વેસ્ટ કર્યું.